ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને અહીંયા વાગી ગયા છે 8:15 અને અહીંયા પાછળ જોઈ શકો છો મમ્મી કપડાં સુકાવે છે, છેલ્લું કામ રહ્યું છે અને ભાભી અંદર પોતા કરે છે. અને અહીંયા બીજું જુઓ ને, બા ભાભી ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. પતી ગયું કામ? બસ પતી ગયું, કચરા પોતા બાકી છે ખાલી. એવું એમ ને? મને એમ કે પોતું જ બાકી હતું. નીચે જ બાકી છે, ઉપર થઈ ગયું એમ ને? હા. નહીં આ જો બીજું હવારના ચીપિયા મંડી ગયે છી નો પ્રોગ્રામ ચાલુ હે. અને મમ્મી જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હાલે રૂકો? બસ આ કપડા ઉકાવી દો. એવું ને? બીજું કોઈ શાંતિ? હા શાંતિ. અહીંયા મસ્ત મસ્ત એવી દેગામ ઠંડુ ઠંડુ એવું વાતાવરણ હે. અને આજે વાદળછાયું વાતાવરણ હે. ખબર નહીં, એવું લાગેલું કે વરસાદ આવશે કે શું ભગવાન. અત્યારે મગફળીનું સિઝન છે તો ના આવે તો સારું, કારણ કે બધાને ટેન્શન હોય અત્યારે કે વરસાદ આવશે તો શું થાય એમ. જો મસ્ત એવું વાતાવરણ. અહીંયા વાગી ગયા છે 10 અને અમે અહીંયા ચા નાસ્તો આજે બધું લેટ પપ્પાના ઘરે શાંતિ છે, એકદમ આરામ કરીને કૃપલ હમણાં જ ઉઠ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ચા નાસ્તો ચાલુ છે તો બસ ચલો બધા આવી જાવ ચા નાસ્તો કરવા. જોડે મમ્મી અને ભાભી પણ છે. અહીંયા બધા જો નાસ્તામાં છે ચા, દૂધ, ફરસી પૂરી, ચેવડો, કેળા વેફર, મગની દાળ, ગાંઠિયા. અહીંયા ભાભીએ ચિપ્સ બનાવી છે. સ્વીટ ખાવું હોય તો સોન પાપડી, કેસરવાળી કાજુ કતરી. અને આ ડબ્બામાં છે બધું. અને જોડે બીજુંનું વાજિંત્ર હે હે ને બીજું. શું થાય મારી દીકાને? હે પર્સ નથી ખુલતું મારી દીકા. ઓ મારો દીકરો, લે ખોલી આપું. લે આખરી બધી બંગડી. શું કરીશ આખરી બધી બંગડીનું? પહેરી દે. તો ચલો બસ અમારે આજ ચાલતું રહેશે બીજુંનું. તો ચલો નાસ્તો કરી લઈએ બધા, પછી મળીશું. શોપિંગ ચાલુ થઈ ગઈ છે મેરેજની. મેરેજમાં જવાનું છે તો ચલો થોડી શોપિંગ કરી દઈએ. અહીંયા મીરા ફેશન છે વેદ કોમ્પ્લેક્સમાં. બહુ મસ્ત કલેક્શન રાખે છે એ લોકો. તો હું હર વખતે આવું ને તો અહીંયાથી કંઈક ને કંઈક લઈને જ જાઉં. કોઈ દિવસ એવું નથી કે અહીંયા આવીને અહીંયા પહેલી ના. એટલે અમારે એવું હોય કે ડેગામમાં આવે ને એટલે અહીંયા તો એકવાર દર્શન કરવા જ પડે. હા બહુ મસ્ત મળે છે. મસ્ત અહીંયા કલેક્શન મસ્ત હોય છે ને, મને અહીંયા ગમી જ જાય. દહીગામ પ્રમાણે બહુ જ સરસ મળે છે. હા, એરિયા વાઇઝ સારું છે. સારું છે. તમને અમદાવાદ જેવો ટચ મળશે ને અમદાવાદ જેવું કલેક્શન બી મળશે. ના બહુ જ મસ્ત. ગુરુકુળ જેવું છે કલેક્શન બધું. નીચે પેન્ટ આવશે અને આ ભરેલો દુપટ્ટો આવશે. આ જીવ ઉપર આવશે. એમપીની વસ્તુ, મધ્યપ્રદેશ.
બનાવી. હા આમ દૂરથી આખું અલગ જ લાગે. તો ચલો અહીંયા હું થોડી ઘણી શોપિંગ કરી લઉં, પછી મળીશું બધા, કારણ કે હજુ ઘરે બીજું રાહ જોવે છે એટલા માટે. તો ચલો શોપિંગ કરી લઈએ. હા અહીંયા વાગી ગયા છે 5:30 અને હું અને ભાભી જઈએ છીએ માર્કેટ શાકભાજી લેવા માટે. આજે સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ છે. ભાભીના હાથની પનીર ટિક્કાવાળી તંદૂરી સેન્ડવિચ ખાવાની છે. શું કેવું ભાભી? આવી જાઓ બધા સેન્ડવિચ ખાવા. તો બસ હું અને ભાભી જઈએ છીએ. અને વરસાદવાળું વાતાવરણ, ઠંડુ પણ એટલું થઈ ગયું છે, હવે ડબલ ઋતુ થઈ ગઈ છે. ચલો બ્રેડ લેતા આવીએ અને શાકભાજી પણ લઈ લઈએ. ગરી બેકરીમાં આવ્યા છીએ બ્રેડ લેવા માટે. અહીંયા ફ્રેશ એવી બ્રેડ લઈ લીધી છે ભાભીએ. અહીંયા બસ માયોનીઝને ના મળ્યું તો બસ જોઈએ માયોનીઝ ક્યાં મળે, બરાબર ને? તો ચલો અહીંયા બ્રેડ લેવાઈ ગઈ છે સેન્ડવિચ માટે. તો માયોનીઝ ક્યાં લેશું ભાભી હવે? ઓછામાં તો માતા હા તો બસ હવે માયોનીઝ તંદૂરી સોસ ને જોઈએ છે. આજે તંદૂરી સેન્ડવિચ બનાવી છે દોસ્તો. તો ચલો ગોતીએ માયોનીઝ. અહીંયા અમે આવી ગયા છે ઓસિયામાં અહીંયા માયોનીઝ લેવા માટે. તો બસ અહીંયા મળી ગયું છે ફાઇનલી માયોનીઝ. અહીંયા ડૉક્ટર ઓટકરનું છે. વિબાનું તોય ના મળ્યું હે ને ભાભી? પણ આનાથી કામ ચલાવી લઈશું. શેઝવાન ચટણી પણ મળી ગઈ છે. દેગામાં મળવું બહુ મુશ્કેલ. દેગામાં છે ને કંઈ બી આઈટમ બનાવી હોય ને તો કંઈ બી વસ્તુ મળવી બહુ જ મુશ્કેલ. તો ચાલો થોડું ઘણું મળી ગયું એ બરાબર. હોવે અહીંયા બસ બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને હવે હું અને ભાભી ઘરે રિટર્ન થયા છીએ. એટલી વારમાં અંધારું થઈ ગયું. શું કેવું ભાભી? હે ભાભીની રેસીપી આજે ભાભીના હાથની સેન્ડવિચ ખાઈએ આપણે. ઓય આજ દેગામની રેસીપી અમારે. પણ દેગામાં છે ને કૃપાલ એક વાત કહું, વસ્તુ મળી બહુ જ ખાતી. આજે પાછો વરસાદ પડ્યો હતો ને એટલે થોડુંક આજે વસ્તુમાં ટાઈમ અમારો. એટલે કેવું ખબર આ માયોનીઝ ને એ બધું છે ને વિબાનું હોય ને એ બધું નહીં જોઈએ તો મધુરનું જ મળે. હા એટલે એટલે એ બધું કંપનીનું આપણે જે કોઈ બી બ્રાન્ડ આપણે લેવી પડે, આપણે સિલેક્ટેડ બ્રાન્ડ ના લઈ શકીએ. હા બસ સિલેક્ટેડ બ્રાન્ડ ના લઈએ. ઓસ્ટ્રિયામાં કેમ તો ત્યાં મળી ગયું અહીંયા થોડું પ્લસ માઇનસ ચલાવવું હા. એ જ ને આપણે તો કેવું નરોડા બધું કે મળે. નીચે ઉતર્યા ભેગું જે ફક્ત એ મળી જાય આપણને. ચાલે એ જ ને અહીંયા થોડું પણ તો મળી ગયું એને રોસિયા હે એટલે સારું. હા અહીંયા હોશિયાર ખરું એક એક રોસિયા ડિમાન્ડ નથી. હા એમ તો તીરવી હે, તીરવીમાં બધું છે પણ મધુ બેકરી એ શ્રીહરી એમાંય મધુ પણ વિબાની વિબાની એવું બધું. પનીર કેવું મસ્ત દેખાય. હમ. તારે ખાવાનું મન થઈ જાય. હા તો બસ થોડીક ભાભીએ સ્ટાર્ટ કરી દીધું છે સેન્ડવિચ બનાવવાનું. એક બાજુ બટર લગાવી અને શેઝવાન ચટણી લગાવી છે, એક બાજુ માયોનીઝ અને આ સ્ટફિંગ છે. સ્ટફિંગ કેટલું યમ્મી યમ્મી છે, જોરદાર તંદૂરી પનીર મીઠી જેવું. અને ઉપરથી જો ચીઝ જાય છે. બસ તો બસ આ અમારી સેન્ડવિચ ભાભી ભરી દે એટલે હું અહીંયા શેકતી આવું અને પછી અહીંયા શું નામ પપ્પા આ સેન્ડવિચનું નામ? ભાભી સેન્ડવિચનું નામ તંદૂરી પનીર સેન્ડવિચ. તંદૂરી પનીર. વાહ. અને અહીંયા પપ્પા જમે છે તો પપ્પાને પૂછ્યા રિવ્યુ લેતા હો તમે, જાઓ કેવું બન્યું? કેવી બની પપ્પા સેન્ડવિચ? બરાબર જોરદાર ને? જોરદાર. હે ને? આ જો પપ્પા
સ્ટાર્ટ થઈ ગયું છે પપ્પાનું. અને અહીંયા ભયું રાત જોવે છે. શું ભયું બીજાને બે આવે ને પછી મારે એકલાને રાહ જોવો રો? કઈ આવે સેન્ડવિચ એમ ના ના ક્યાં ના મેચની મજા લેરો. બીજું શું? બીમાર છે ભયું, માથું બહુ ચડ્યું એમ. તમને તો જોયા છે પણ એમ સેન્ડવિચની રાહ જોવા રાખે. હા રાજુ એટલે જ આમાં માટા મારો આટા મારો એમ ને થોડુંક અહીંયા કરતા વહેલો ટાઈમ એટલે ઉમર કરતા વહેલો ટાઈમ તમારો પાછો મસ્ત એવું એમ ને. હા તો બસ અહીંયા જો ભરી દીધી છે. હવે હું અહીંયા ફ્રાય આપણે આ બધું ખાવાનું ભાવે ઘણું. યમી યમી. હા ચટડા અમે કૃપલ આટું જ બનાવવું પડે બધું. એકદમ કડક બનાવો મસ્ત એવું ને. સારું તો ચલો અહીંયા હું બનાવી દઉં પછી. મસ્ત જોરદાર જોરદાર હો. મેમ મજા આવી ગઈ. ધક્કો વસૂલ તમારો.